તો પશુપાલક ભાઈઓ નમસ્કાર, હું છું મકવાણા કિરણ અને આપનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ કિરણ પશુપાલન ઇન એગ્રીકલ્ચર. તો દોસ્તો, આપણે ગયા રવિવારે વાછરડા ઉછેરની ટોપિક ઉપર 5 સવાલના જવાબ મેળવ્યા હતા. તો હવે આ રવિવારે આપણે બીજા 5 સવાલના જવાબ મેળવીશું મિત્રો. તો આજનો સૌથી પહેલો પ્રશ્ન છે કે કૃત્રિમ પદ્ધતિથી વાછરડાના ઉછેરના ગેરફાયદા. તો તેનો જવાબ છે મિત્રો, જો યોગ્ય કાળજી તથા ચોખ્ખાઈ ન રાખવામાં આવે તો વાછરડા કે પાડીઓનો મૃત્યુ દર વધી જાય છે. એટલે કે આપણે જ્યાં પણ જે જગ્યાએ આપણે વાછરડા કે પાડી બાંધતા હોય તે જગ્યાની ચોખ્ખી રીતે સાફ સફાઈ રાખવી જોઈએ. નહીં તો તેને જૂં, ચાંચડ, માખી, મચ્છર વગેરે પરજીવો જેવા રોગો થાય છે અને આપણા વાછરડા કે પાડીનું મૃત્યુ દર વધે છે દોસ્તો. હવે આપણે આગળના બીજા નંબરના પ્રશ્ન પર જઈએ. નવજાત બચ્ચાની જન્મ સમયે શું કાળજી લેવી જોઈએ? તો તેનો જવાબ છે મિત્રો, જ્યારે પણ આપણું પશુ વિયાણ થાય ત્યારે તરત જ બચ્ચાના જન્મ બાદ શ્વાસ લેવાની ક્રિયા ચાલુ છે કે નહીં તે તપાસવું. બચ્ચાના નાક, આંખ, કાન વગેરે જગ્યાએ ચોંટેલા ચિકાસને આંગળી વડે દૂર કરવું, જેથી કરીને બચ્ચાને શ્વાસ લેવામાં આસાની થઈ શકે. આમ છતાં જો શ્વાસ ન ચાલુ થાય તો બચ્ચાને હળવો આંચકો દેવો અને કુદરતી પદ્ધતિમાં ગાય ભેંસ બચ્ચાને છાંટીને કોરું કરી નાખે છે, જેના લીધે શ્વાસની ક્રિયા ઝડપી બને છે અને રુધિરાભિસરણ પણ ગતિ પકડે છે. કૃત્રિમ પદ્ધતિમાં આપણે બચ્ચાને અલગ કરી કપડા વડે કોરું કરવું પડે છે. તંદુરસ્ત બચ્ચાને 15 થી 20 મિનિટમાં પોતાના પગ ઉપર ઊભું થઈ જાય છે. આ સમયે તેનું વજન કરી લેવું જોઈએ. બચ્ચું માદા કરતાં થોડું વજનદાર હોય છે અને બચ્ચાનો ડૂંટો 5 સેન્ટીમીટર જેટલો રાખી અને સ્વચ્છ જંતુરહિત પતરી અથવા કાતર દ્વારા કાપી નાખવો તથા 30% ટિંચર આયોડિન અથવા જંતુનાશક પોતું લગાવવું જોઈએ. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન છે દોસ્તો, પશુનું ખરાટું ખીરું એટલે શું? તો તેનો જવાબ છે મિત્રો, બચ્ચાના જન્મ બાદ તેની માતા ગાય કે ભેંસનું પ્રથમ દૂધ એટલે કે ખરાટું, જેને ખરાટું કહેવામાં આવે છે, જે રંગે ઘાટું પીળું તથા ચીકણું હોય છે. આ ખરાટું ખીરું વિયાણ બાદ પ્રથમ 3 થી 4 દિવસ સુધી તે દૂધમાં આવ્યા કરે છે. ત્યારબાદ ગાય ભેંસ સામાન્ય દૂધ આપવાનું ચાલુ કરી દે છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન છે દોસ્તો, ખરાટું ખીરું વચ્ચે શું તફાવત છે? એટલે કે દૂધ અને ખરાટા વચ્ચે શું તફાવત છે? ખરાટામાં પ્રોટીનનું રોગપ્રતિકારક દ્રવ્ય 5.5 થી લઈ અને 6.8% જેટલું હોય છે, જ્યારે દૂધમાં તેના કરતાં ઓછું હોય છે. આ ઉપરાંત દૂધની તુલનામાં ખરાટામાં બમણું કેલ્શિયમ, 2.5 ગણું ફોસ્ફરસ, 3 ગણું મેગ્નેશિયમ તથા 4 ગણું લોહ તત્વ હોય છે. દૂધની તુલનામાં 5 ગણું વિટામિન એ, 2 ગણું વિટામિન ડી, 6 ગણું વિટામિન ઇ તથા લગભગ